પચરંગી સરકાર બનાવવાની સંભાવનાઓ। નગરપાલિકાનું ચોંકાવનારું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક। નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી, બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા હતા। છોટાઉદેપુરમાં ભાજપને 8, કોંગ્રેસને 1, સમાજવાદી પાર્ટીને 6, બસપાને 4, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4, નવનિર્માણ મંચને 1 તેમજ અપક્ષ ઉમેદવારોને 4 બેઠકો મળી। કોઈપણ રાજકીય મોટી પાર્ટીને બહુમતી ના મળતા ગઠબંધન કરવું પડશે। છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટેનું મતદાન તારીખ 16 ફેબ્રુઆરીના રોજ થયું હતું, જેમાં 72.65% મતદાન નોંધાયું હતું, જેની મતગણતરી આજ રોજ તારીખ 18 ફેબ્રુઆરીએ પોલિટેકનિક કોલેજ ખાતે થઈ હતી, જેમાં 28માંથી 8 જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવવામાં નિષ્ફળ નીકળી હતી। જ્યારે છોટાઉદેપુર નગરમાં પ્રથમ વખત લડનારી સમાજવાદી પાર્ટીને 6 બેઠકો તેમજ ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 બેઠકો મળી છે, જ્યારે 4 અપક્ષ, બસપાને 4 અને નવનિર્માણ મંચને 1 બેઠક મળી હતી। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને અન્ય પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાઈ રહી છે। છોટાઉદેપુર નગરપાલિકામાં વોર્ડમાં આવેલ 7 વોર્ડ પૈકી 28 સભ્યોના ચૂંટાવાથી નગરપાલિકાનું બોર્ડ બને છે। આ ચૂંટણીમાં 28 બેઠકોના જંગ માટે 99 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને સમગ્ર ચૂંટણી માટે રસાકસી ભરી રહી હતી, પરંતુ રાષ્ટ્રીય લેવલે ઊંચું સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીત્યો નથી, જે ભારે નવાઈ ભરી વાત છે। નગરપાલિકાનું આ ચોંકાવનારું પરિણામ આવ્યું હોય અને સ્પષ્ટ બહુમતીથી કોઈ પણ પક્ષને મળી ન હોય, જેથી ગઠબંધન કરવું ભાજપે આવશ્યક થઈ પડ્યું છે। ઉલ્લેખનીય છે કે 1996માં પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે। છોટાઉદેપુર નગરમાં ગત ટર્મમાં આ કોંગ્રેસની 8 જેટલી બેઠકો આવી હતી અને ભાજપની માત્ર 4 બેઠકો આવી હતી, પરંતુ ચાલુ સમયમાં કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપની 4 બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ભારે પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભાજપમાં આવી જતા ભાજપને ફાયદો થયો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે। આવનારા દિવસોમાં ગઠબંધન માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહેલગાય ઉપડી જાય અને કોણ કોને ખેંચે તે જોવાનું રહ્યું। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, તહેલકા ન્યૂઝ, છોટાઉદેપુર।